પ્રમાણે રાજકોટના મહાસંમેલનની તારીખ જાહેર કરવામાં આવી છે। એટલું યાદ રાખજો મિત્રો કે 7 વર્ષ આપણે અનેક મહાસંમેલનો કર્યા છે। હવે આપણી પરીક્ષાનો સમય છે। 26 તારીખે રાજકોટની અંદર બપોરે 2 વાગે શાસ્ત્રી મેદાનની અંદર હજારોની સંખ્યાની અંદર હું મોટો આપ બધાને આહવાન કરું છું। અને હવે આ ગુજરાતની અંદર સમાજ એક અપેક્ષા રાખીને બેઠો છે, સમાજ રાહ જોઈને બેઠો છે કે આ ગુજરાતની અંદર બદલાવ લાવશે, ગુજરાતની અંદર આપણી વિકાસની દિશા નક્કી કરાવશે। કેટલાક લોકો મને સવાલ કરે કે અલ્પેશભાઈ હવે રાજનીતિ કેમ? પણ અલ્પેશ ઠાકોર રાજનીતિમાં ચૂંટણી લડે રાજનીતિની વાત નથી કરતો। મારા લોકો ધારાસભ્ય બને, મારા લોકો મુખ્યમંત્રી બને, એ બન્યા પછી મારા ગરીબોના ઘરની અંદર સુખાકારી લાવે એ સરકારની વાત કરું છું। એ સરકાર એ રાજનીતિ ડંકાની ચોટ ઉપર કરવાનો છું। આ વખતે આ વખતની સરકાર એ ગરીબોની સરકાર હશે। એ ચાહે કોઈ પણ ગરીબ હોય, એ ગરીબોની સરકાર છે, સાચા ગુજરાતીની સરકાર હશે। અને સરકાર બનાવવા માટે આપણે કટિબદ્ધ બનવું પડશે, આપણે હિંમતથી આગળ વધવું પડશે, આપણી એકતાને અખંડિતતાને જાળવી રાખવી પડશે। ને જે કોઈ આપણી એકતાને અખંડિતતાને તોડવાનો પ્રયત્ન કરે અથવા આપણને લલચાવવાનો કે તોડવાનો પ્રયત્ન કરે તો એને મુંહ તોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે। એટલે આપ બધાને ફરીથી વંદન કરું છું। કહ્યું છે કે ગુજરાતની અંદર પાટણ, રાજકોટ અને શહેરાના સંમેલન પછી આજ અમદાવાદ કે ગાંધીનગરની અંદર 10 લાખથી વધારે લોકોને એકત્રિત કરવા છે। અને સૂત્ર આપી રહ્યા છીએ ડુંગળી મરચું ને રોટલો ખાઈ સરકાર અમારી બનાવશું। એટલે સૂત્ર આપ્યું છે અમે કે ડુંગળી મરચું ને રોટલો લઈને આવો પણ સરકાર આપણી બનાવો। એ સૂત્ર સાથે પણ આપણે એકત્રિત થઈ રહ્યા છીએ। આ બધા જ ગામડાઓની અંદર વસતા મારા તમામ સૈનિકોને વંદન કરું છું। ઓબીસી એસસી એસટી એકતા મંચને મારા ગુજરાતને વંદન કરું છું। આ વખતે ગરીબની, પછાતોની, આ વખતે ગરીબની, પછાતની, બેરોજગારની, ખેડૂતની, આ વખતે આમ ગુજરાતીની, સામાન્ય ગુજરાતની પોતાની સરકાર બનાવવા માટે આવો સાથે મળી આપણી સરકાર બને એને નારા સાથે રાજકોટની અંદર જઈ રહ્યા છીએ। હું છું બદલાવ, હું છું ગુજરાતના નારા સાથે એકત્રિત થઈ રહ્યા છીએ। આપ બધાને વિનંતી કરું છું કે બોડી સંખ્યાની અંદર એકત્રિત થાવ, બોડી સંખ્યાની અંદર જોડાઓ અને ચાલો રાજકોટના નારા સાથે 26 તારીખે રાજકોટને થવું જોઈએ કે આવ્યું છે ગુજરાતનું યુવાધન, આવ્યો છે ગુજરાતનો ગરીબ। આપણી દિશા નક્કી કરી દઈએ અને મુખ્યમંત્રીના ઘરે મુખ્યમંત્રીને પણ કહી દઈએ કે ઘર ખાલી કરો, હવે અમારું ઘર મેળવવા માટે અમે આવી રહ્યા છીએ। ઘર ખાલી કરો, સરકાર અમારી આવી રહી છે, નારા સાથે આવી રહ્યા છે।